હનુમાનજી મહારાજના મને તમને ગુણલા ગાવાનો અવસર પ્રાપ્ત થયો, હનુમાનજી મહારાજનું ચરિત્ર સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. તો ઘણા વ્યક્તિઓને એવો વિચાર આવે કે શું હનુમાનજી મહારાજની કથા હોય? હમણાં હનુમાન કથા થાય છે, પણ એમ કહેવાય હનુમાન ચાલીસા કથા થાય. શું થાય? એ કથાની અંદર થાય ખરી, પણ હનુમાનજીને જે ચાલીસા છે, જે તુલસીદાસજી મહારાજે એમ કહેવાય કારાવાસની અંદર હનુમાનજીને યાદ કરી અને જે 40 પદ લખ્યા, એ ચાલીસા કથા થાય. પણ આજે મને કહેવા દો, આપણા વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પ્રથમ વખત હનુમંત ચરિત્રની કથા થવા માટે જઈ રહી છે. અને એ કથા ચેતનભાઈ તમને અવસર પ્રાપ્ત થયો મુખ્ય યજમાન પદે, તમે અને દમયંતી બેન. અને પછી તો એમ કહેવાય આખો પરિવાર જોડાયો. અમારા તિથલ ગામના એક એક પત્ની જોડાયા, એક ગામની અંદર રહેતા પ્રત્યેક અબાલ વૃદ્ધો જોડાયા. અને એમ કહેવાય જોવો તો ખરા, જ્યારે પોથયાત્રા લઈને નીકળ્યા અને જ્યારે પોથયાત્રા આ મંડપની અંદર આવી, ત્યારે મને એમ લાગ્યું કે આ મંડપ નથી, આ તો હકીકતની અંદર અશોક વાટિકા નામનું વન હોય એવું સુંદર મજાનું અહીંયા વાતાવરણ પ્રતીત થયું. જ્યારે મેરે ભાઈ બહેન તમને અનાયાસે સત્સંગનો લાભ મળી જાય ને, તો સમજી લેવાનું કે તમારો પુણ્યનો ઉદય થયો છે, તો જ સત્સંગનો લાભ મળે. બાકી એના વગર સત્સંગ કથા પ્રાપ્ત થતી નથી. ઘણા અમારાથી પરિચયમાં ન હોય, અમને જોવે ને તો એમ વિચાર કરે કે આ બાપુ કથા કરશે. ઘણા લાગે આ બાપુ. પણ આજે મને એક વાત કહેવા દો, 70 વર્ષની ઉંમર હોય પણ એ 70 વર્ષનો બાપો કથા ચાલતી હોય અને કથા મંડપમાં ન આવે અને બહાર બેઠો બીડી પીવે, અને 5 વર્ષનો બાળક જો કથા મંડપની અંદર બેસીને કથા સાંભળતો હોય ને, તો કોણ મોટો છે આપણે નક્કી કરી લેશું મેરે ભાઈ બેન. જ્ઞાનને અને ઉંમરને કોઈ લાગતું ઓળખતું નથી. એટલે જ હનુમાનજી અતુલિત બલધામમ હેમ શૈલાભદે, અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવન કૃશાનમ જ્ઞાની નામ અગ્રગણ્યમ. જ્ઞાની નથી, પણ જ્ઞાનીઓ જે છે, જે વિદ્વાન પુરુષો છે, એમાં પણ અગ્રગણ્ય, સૌથી આગળ. જે વ્યક્તિ, જે બાળક એમ કહેવાય ભણવામાં હોશિયાર ન હોય ને, એ બાળકને હનુમાનજીનું વ્રત કરાવી શનિવારના દિવસે એમ કહેવાય રોજ 3 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરાવવામાં આવે, તો બલ બુદ્ધિ વિદ્યા દેહી મોહે હરહુ કલેશ વિકાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ. જે વ્યક્તિ હનુમાનજીનું સ્મરણ કરે, જે વ્યક્તિ હનુમાનજીના જે બાળકો પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરાવે, એ બાળકને બળ મળે, બુદ્ધિ મળે અને વિદ્યા મળે. કારણ કે આખા જગતને જ્યારે જરૂરત પડે, જગત રામજીને યાદ કરે, અને આખા જગતને ચેતના આપવા વાળા રામજીને જરૂરત પડે, ત્યારે રામજી મારા હનુમાનને યાદ કરે. જોવો તો ખરા મારા હનુમાનજીનું ચરિત્ર.